हेलो एवरीवन, આજનો આપણો ટોપિક છે ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન્સ। આપણે ડેફિનેશન જોઈએ કે ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન એટલે શું, તો કે ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન આર ડિઝાઇન ટુ ડિમિન્સ મતલબ શું, તો કે સ્મોલર મતલબ કે મેડ સ્મોલર એટલે કે નાનું બનાવવું, અમુક જે કોઈ પણ વસ્તુ છે તો એને આપણે નાની બનાવી દેવી, ડિમિન્સ કરવી, સાઇઝની અંદર નાની કરી દેવી। ઓકે, એટલે કે ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન આર ડિઝાઇન ટુ ડિમિન્સ ધ બલ્ક ઓફ ધ ફિટસ। બલ્ક મતલબ શું, તો કે માસ કે કોઈ પણ બલ્ક ઓફ ધ ફિટસ, તો કે જે કોઈ પણ લાર્જ પાર્ટ હોય બેબીનો, બરાબર, ફિટસનો, તો કે એ જે પાર્ટ છે જે વધારે પડતું મોટી સાઇઝની અંદર છે, વધારે પડતી મોટી સાઇઝમાં છે, બરાબર, તો એ જે પાર્ટ છે એને શું કરી દેવો, ડિમિન્સ કરી દેવો, એટલે કે નાનો કરી દેવો, બરાબર। સો એઝ ટુ ફેસિલિટેટ ઇઝી ડિલિવરી થ્રુ ધ બર્થ કેનાલ, કે જેના થ્રુ આપણે છે બેબીની ડિલિવરી છે ઇઝી વે થ્રુ કરી શકીએ। કઈ રીતે, તો કે બર્થ મતલબ કે નોર્મલ વેજાઇનલ ડિલિવરી છે આપણે કરી શકીએ। ઓકે, તો આ તો ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન, એટલે કે ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન શું છે, તો કે એક એવા ઓપરેશન છે કે જેની અંદર ડિમિન્સ ધ બલ્ક ઓફ ધ ફિટસ, કે જે કોઈ પણ બેબીનો જે પાર્ટ છે વધારે પડતો બિગ સાઇઝ છે, બરાબર, કે વધારે પડતો પાર્ટ છે બેબીનો લાર્જર છે, ગ્રેટર ધેન ધ જે નોર્મલ સાઇઝ હોવી જોઈએ એના કરતાં વધારે પડતો મોટો છે, બિગ સાઇઝમાં છે, લાર્જર છે। ઓકે, તો એ જે પાર્ટ છે કે એને જ આપણે શું કરી દેવો, તો કે ડિમિન્સ કરી દેવો, મતલબ કે ઓછો કરી દેવો, મેડ સ્મોલર, ઓકે, નાનો કરી દેવો, તો કે એના લીધે છે ફેસિલિટેટ ઇઝી ડિલિવરી થ્રુ ધ બર્થ કેનાલ, કે જેના થ્રુ આપણે છે બર્થ કેનાલ મતલબ કે વજાઇનલ ડિલિવરી છે આપણે ઇઝી વે થ્રુ કરી શકીએ। ઓકે, દેન આપણે એના ટાઈપ્સ જોઈએ તો કે ક્રેનિયોટોમી, એવિસેરેશન, ડિસેપિટેશન એન્ડ ક્લિડિયોટોમી। ઓકે, તો આપણે આ બધા છે ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન છે, ક્રેનિયોટોમી છે, એવિસેરેશન છે, ડિસેપિટેશન છે એન્ડ ક્લિડોટોમી। ઓકે, તો આપણે વન બાય વન આપણે બધા જોઈશું। ફોર ઓલ ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન, કે જે આપણે આગળ જોયા કે આ ક્રેનિયોટોમી છે, એવિસેરેશન છે, ડિસેપિટેશન છે, ક્લિડોટોમી છે, કે એ બધા ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન માટે પહેલાંની તૈયારી શું કરશું, પ્રિલિમિનરી શું કરશું, તો કે આઈધર જે જનરલ ઓર લોકલ એનેસ્થેસિયા છે આપણે યુઝ કરશું એ સર્જરી માટે। ઓકે, ધેન પોઝિશનિંગ, તો કે લિથોટોમી પોઝિશનિંગ અપાવડાવશું મધરને, ધેન ફૂલ સર્જિકલ એસેપ્ટિક ટેકનિક્સ છે આપણે ફોલો કરશું, ધેન આસ્ક ધ મધર ટુ ઇમ્પટી ધ બ્લેડરને ઇમ્પટી કરવા કહી દેશું, ધેન વજાઇનલ એક્ઝામિનેશન છે આપણે કરી લેશું, પરફોર્મ કરશું। ઓકે, એટલે કે વજાઇનલ એક્ઝામિનેશન હેઝ ટુ બી ડન, તો કે આ છે ઓપરેશન કર્યા પહેલાંની તૈયારી। ઓકે, ધેન હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્રેનિયોટોમી। ક્રેનિયોટોમી શું છે, તો ક્રેનિયોટોમી છે પહેલાં તો નોર્મલી એ ભાષામાં કહી દઉં તો કે એની અંદર સર્જિકલ રિમૂવલ ઓફ ધ પોર્શન ઓફ ધ સ્કલ, જે સ્કલનો જે કોઈ પણ બેબીના હેડની અંદર હેડને જે સ્કલ હશે એનો જે પોર્શન છે એ આપણે રિમૂવ કરીએ છીએ, સર્જિકલી રિમૂવ ઓફ ધ પોર્શન ઓફ ધ સ્કલ। ઓકે, એ નોર્મલ શોર્ટની અંદર કીધું। હવે આપણે એની ડેફિનેશન જોઈએ તો કે ઇટ ઇઝ અ ઓપરેશન ટુ મેક ધ પરફોરેશન ઓન ધ ફિટલ હેડ। શું કરવામાં આવે છે, પરફોરેશન કરવામાં આવે છે, બરાબર, પરફોરેશન આપણે તમને ખબર જ છે। ઓકે, એટલે કે એક હોલ જેવું ક્રિએટ કરવામાં આવે છે, સર્જિકલ પરફોરેશન કરવામાં આવે છે ઓન ધ ફિટલ હેડ ઉપર। ઓકે, દેન ટુ ઇવાક્યુએટ ધ કન્ટેન, એટલે કે આપણે જે કન્ટેન હશે, બ્રેઇનનો જે પાર્ટ હશે, મતલબ કે સ્કલ કે જે છે એ આપણે એ કન્ટેન છે એને બહાર કાઢશું। ઓકે, ટુ ઇવાક્યુએટ ધ કન્ટેન ફોલો બાય એક્સટ્રેક્શન ઓફ ધ ફિટસ, કે ઇઝીલી છે આપણે બેબીને ડિલિવર કરી શકીએ એના માટે। ઓકે, એટલે કે પરફોરેશન કરવામાં આવે છે ફિટલના હેડ ઉપર એન્ડ ટુ ઇવાક્યુએટ ધ કન્ટેન ઓફ ધ હેડ, એટલે કે જે બ્રેઇન ઘણી વખત છે બ્રેઇન છે એ પણ બહાર કાઢવામાં આવે છે, એને પણ ઇવાક્યુએટ કરવામાં આવે છે, અથવા તો સ્કલનો કોઈ પણ પાર્ટ, સ્કલ્સ છે કે મતલબ કે એનો કોઈ પણ પાર્ટ છે એ છે આખું બ્રેઇન અથવા તો કોઈ સ્કલનો કોઈ પણ પાર્ટ છે એ પણ ઇવાક્યુએટ કરવામાં આવે છે। આ બધી વસ્તુ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે બેબી છે એ ડેડ હોય, બરાબર। ઓકે, દેન ઇન્ડિકેશન, તો કે સેફાલિક પ્રેઝન્ટેશન છે એ પ્રોડ્યુસિંગ ઓબ્સ્ટ્રક્ટેડ લેબર હોય વિથ ડેડ ફિટસ। ઓકે, કે જ્યારે પ્રેઝન્ટેશન છે એ કેવું હોય, સેફાલિક હોય, અને લેબર છે ઓબ્સ્ટ્રક્ટેડ હોય, કે બેબી છે એ ડેડ છે પણ ડિલિવર થતું નથી બિકોઝ ઓફ ઓબ્સ્ટ્રક્ટેડ લેબર, તો ત્યારે છે આ ક્રેનિયોટોમી પરફોર્મ કરવામાં આવે છે। દેન હાઇડ્રોસેફાલસ, ઇવન ઇન
લિવિંગ ફિટસ કે બેબી લાઈવ હોય અને ઘણી વખત હાઇડ્રોસેફાલસ જેવી કન્ડિશનમાં પણ છે એ ક્રેનિયોટોમીનો યુઝ કરવામાં આવે છે. ઓકે, કે ત્યારે છે આખું બ્રેઇન છે બહાર નથી કાઢતા, બરાબર, પણ શું કરવામાં આવે છે, અમુક થોડોક પાર્ટ છે એ કટ કરવામાં આવે છે. ઓકે, દેન ઇન્ટરલોકિંગ હેડ ઓફ ધ ટ્વિન્સ, અને ઘણી વખત ટ્વિન્સ હોય તો ત્યારે એના હેડ છે ઇન્ટરલોક થઈ ગયા હોય તો ત્યારે પણ છે એ લેબર છે, મતલબ કે બેબી છે ઇઝીલી ડિલિવર ના થાય તો એનો જે સાઇઝ છે બંને હેડ ભેગા થશે એટલે કે વધારે પડતી બિગ સાઇઝ થઈ જશે તો એને ઘણી વખત છે એના માટે પણ ક્રેનિયોટોમી પરફોર્મ કરવામાં આવે છે. ઓકે, દેન આ છે ક્રેનિયોટોમી માટે છે ઓલ્ધામ્સ પરફોરેટર છે. આ એક પરફોરેટર છે કે જે ક્રેનિયોટોમીમાં યુઝ કરવામાં આવે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓલ્ધામ્સ પરફોરેટર કહેવામાં આવે છે એને. દેન સાઇટ ઓફ પરફોરેશન, કઈ જગ્યાએ તમે પરફોરેશન કરશો, ઓકે, તો કે વર્ટેક્સ છે તો વર્ટેક્સના પાર્ટમાં ઓન ધ પેરાઇટલ બોનની આઈધર સાઇડ ઓફ ધ સેજાઇટલ સૂચર. ઓકે, પેરાઇટલ બોન ઉપર અને આઈધર સાઇડ ઓફ ધ સેજાઇટલ સૂચર છે આપણે વર્ટેક્સની અંદર આપણે જો પરફોરેશન કરવું હોય તો ત્યાં. ઓકે, દેન ફેસ ઉપર ક્યાંય પણ આપણે કટિંગ કરવું છે, ક્રેનિયોટોમી પરફોર્મ કરવી છે તો ઓર્બિટલ રીજ પાસે અથવા તો હાર્ટ પેલેટ પાસે. ઓકે, દેન બ્રો તો કે થ્રુ ધ ફ્રન્ટલ બોન પાસે ક્યાંય પણ. ઓકે, તો કે આ છે સાઇટ ઓફ ધ પરફોરેશન કે જ્યારે ક્રેનિયોટોમી કરવી છે ત્યારે. ઓકે, દેન પ્રોસિજર આપણે જોઈએ તો કે એકચ્યુઅલ સ્ટેપ એના કયા, તો કે પહેલાં તો સ્ટેપ 1 શું ફોલો કરશું, ઇન્ટ્રોડ્યુસ ધ 2 ફિંગર ઇન્ટુ ધ વજાઇના. પહેલાં તો આપણે વજાઇનાની અંદર 2 ફિંગર્સ છે જેમ કે ઇન્ડેક્સ અને મિડલ ફિંગર. ઓકે, આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું વજાઇનાની અંદર. દેન ટુ ઇન્સિઝન થ્રુ ધ સૂચર્સ લાઇન એન્ડ ડિપેન્ડેન્ટ પાર્ટ, અને આપણે વર્ટેક્સ ઉપર કે ફેસ ઉપર કે બ્રો ઉપર કે જ્યાં આપણે છે એ ઇન્સિઝન કરવાનું છે એ જગ્યાએ આપણે છે એ ઇન્સિઝન કરશું. ઓકે, એટલે કે ડુ ઇન્સિઝન થ્રુ ધ કોઈ પણ જે સૂચર્સ લાઇન છે, ઓકે, એ ત્યાં આપણે છે એ ઇન્સિઝન કરશું અથવા તો જે ડિપેન્ડેન્ટ પાર્ટ છે ત્યાં. ઓકે, દેન second step, introduce the Oldham's perforator with the blade close is introduced through the birth canal up to the side of the perforation and apply it the perpendicular to it. કે પહેલાં શું કીધું છે કે introduce the Oldham's perforator. આપણે આગળ જે ઇન્સ્ટ્રુમેન્ટ જોયું એ ઓલ્ધામ્સ પરફોરેટર હતું કે જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે વિથ ધ બ્લેડ ક્લોઝ, અને એની સાથે બ્લેડ છે એ કેવી બ્લેડ પણ ઇન્ટ્રોડ્યુસ કરશું ક્લોઝ. ઓકે, એટલે કે પરફોરેટર વિથ બ્લેડ ક્લોઝ. ઓકે, એટલે કે ઇન્ટ્રોડ્યુસ ધ ઓલ્ધામ્સ પરફોરેટર વિથ ધ બ્લેડ ક્લોઝ એન્ડ ઇટ ઇઝ ઇન્ટ્રોડ્યુસ થ્રુ ધ બર્થ કેનાલ, અને ક્યાંથી ઇન્ટ્રોડ્યુસ કરશું તો કે બર્થ કેનાલમાંથી. ઓકે, એન્ડ અપ ટુ ધ સાઇડ ઓફ ધ પરફોરેશન, અને કઈ સાઇડમાં તો કે પરફોરેશન સાઇડ જ્યાં આપણે પરફોરેશન કરવાનું છે એ સાઇડ ઉપર. એન્ડ એપ્લાઇડ ઇટ ધ પરપેન્ડિક્યુલર ટુ ઇટ, અને કે પરપેન્ડિક્યુલર મતલબ કે 90 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, એટલે કે 90 ડિગ્રીના એંગલે છે આપણે એ સાઇડ જે સાઇડ ઉપર આપણે પરફોરેશન કરવાનું છે એ સાઇડના 90 ડિગ્રી એંગલે છે આપણે એને એપ્લાય કરશું. ઓકે, દેન સ્ટેપ નંબર 3, બાય રોટેટિંગ મુવમેન્ટ પરફોરેટેડ ધ સ્કલ ઇઝ અ રોટેટેડ. ઓકે, એટલે કે આપણે રોટેટિંગ મુવમેન્ટ કરશું કે જેના થ્રુ છે આખું પરફોરેટર છે રોટેટેડ થશે અને પરફોરેશન છે આપણે કરી શકશું ઇઝીલી. ઓકે, દેન ડ્યુરિંગ ધીસ સ્ટેપ અસિસ્ટન્સ ઇઝ આસ્ક્ડ ટુ સ્ટેડી ધ હેડ અબડોમેન ઇન મેનર ઓફ ફર્સ્ટ પેલ્વિક ગ્રીપ. અને પછી શું કરશું તો કે ડ્યુરિંગ ધીસ સ્ટેપ કે આપણે જ્યારે રોટેટિંગ મુવમેન્ટ કરાવડાવીએ છીએ તો ત્યારે આપણે અસિસ્ટન્સને કહેશું. ઓકે, કે સ્ટેડી ધ હેડ. સ્ટેડી મતલબ કે ફિક્સ કરવું, સપોર્ટ આપવું હેડને, બરાબર, કે જે હેડ છે એને સપોર્ટ આપે પર અબડોમેન પરથી. ઓકે, ઇન મેનર ઓફ ફર્સ્ટ પેલ્વિક ગ્રીપ, કે આપણે જે પેલ્વિક ગ્રીપની અંદર જે રીતે આપણે આપણા થંબ અને ફિંગરને હેલ્પ થ્રુ છે આપણે હેડ છે એંગેજ થયું છે કે નહીં આપણે ચેક કરીએ છીએ ને એ જ મેનર થ્રુ છે આપણે અહીંયા હેડને છે એ જ રીતે છે સપોર્ટ આપવાનો છે આપણી થંબ અને ફિંગર થ્રુ અસિસ્ટન્સને આપણે કહેવાનું છે. ઓકે, દેન આપણે સ્ટેપ નંબર 4, ઇવાક્યુએટ ધ બ્રેઇન મેટર વિથ ધ ફિંગર, અને પછી આપણે બ્રેઇન મેટર જે છે એને ઇવાક્યુએટ કરશું. બ્રેઇન મેટર તમને ખબર જ છે ગ્રે મેટર છે, વ્હાઇટ મેટર છે, એ બંને છે બ્રેઇન મેટર છે કે જે મેજર પાર્ટ ઓફ ધ બ્રેઇન છે. ઓકે, એટલે કે ઇવાક્યુએટ ધ બ્રેઇન મેટર વિથ ધ ફિંગર્સ, કે જે આપણે બ્રેઇન મેટર છે શેના માટે ઇવાક્યુએટ કરશું કે જેના થ્રુ છે એ આપણું જે સ્કલ છે એ કોલાપ્સ થઈ જશે, બરાબર, મેક ધ સ્કલ કોલાપ્સ એઝ મચ એઝ પોસિબલ. ઓકે, દેન કે જે સ્કલ છે એ
કમ્પ્રેસ થઈ જશે, કોલાપ્સ થઈ જશે, કે જેના થ્રુ આપણે છે ઇઝીલી છે ફિટસનું છે એક્સટ્રેક્શન કરી શકીએ, મતલબ કે ઇઝીલી છે બેબીને આપણે ડિલિવર કરી શકીએ. ઓકે, then after the delivery of the placenta, the uterovaginal canal must be explored as routine for any exposure of the rupture of the uterus or any tear. કે પછી જ્યારે આપણે પ્લાસેન્ટાને ડિલિવર કરશું કે ત્યારે આપણે વજાઇનલ કેનાલ છે, યુટ્રોવજાઇનલ કેનાલ, એને પણ એક્સપ્લોર કરીને આપણે રૂટીન છે એ વસ્તુ રૂટીન કરશું, કે જે આપણે ચેક કરીએ છીએ કે જેના કોઈ પણ રપ્ચર ઓફ ધ યુટ્રસ તો ન થયું ને, કોઈ પણ ટીયરિંગ કે એવું કંઈ પણ થયું નથી ને, તો આપણે એને કરેક્ટ કરશું. ઓકે, દેન આ હતું આપણું ક્રેનિયોટોમી. ઓકે, દેન હવે આપણે જોઈએ તો કે ડીકેપિટેશન. ડીકેપિટેશન એટલે કે ઇટ ઇઝ અ ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન વેર બાય ધ ફિટલ હેડ ઇઝ અ severed from the trunk and the delivery is completed with the extraction of the trunk and that of the decapitated head per vagina. શું કરવામાં આવે છે? તમને હું શોર્ટમાં કહું તો કે ડીકેપિટેશન છે એની અંદર કમ્પ્લીટ સેપરેશન ઓફ ધ હેડ ફ્રોમ ધ બોડી. ઓકે, કમ્પ્લીટલી હેડને છે બોડીમાંથી સેપરેટ કરી દેવામાં આવે છે. ઓકે, એટલે કે ઇટ ઇઝ અ ડિસ્ટ્રક્ટિવ ઓપરેશન વેર બાય ધ ફિટલ હેડ ઇઝ અ સીવર્ડ મતલબ કે કટ કરી દેવામાં આવે છે, સેપરેટ કરી દેવામાં આવે છે. ઓકે, સીવર્ડ ફ્રોમ ધ ટ્રંક એટલે કે એની જે ટ્રંક છે, નેક છે, ત્યાંથી છે બેબીના હેડને છે સીવર્ડ મતલબ કે કટ અને સેપરેટ કરી દેવામાં આવે છે. ઓકે, એન્ડ ધ ડિલિવરી ઇઝ કમ્પ્લીટેડ વિથ એક્સટ્રેક્શન ઓફ ધ ટ્રંક, અને પછી છે આપણે એક્સટ્રેક્શન ઓફ ધ ટ્રંક કરી અને બેબીને ડિલિવર કરશું, અને ધેટ ઇઝ અ ડીકેપિસિટેટેડ હેડ પર ધ વજાઇનમ. ઓકે, અને પછી આપણે એને નોર્મલ વજાઇનલ ડિલિવરી થ્રુ છે એને ડિલિવર કરશું. ઓકે, દેન ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોઈએ તો કે આ ડીકેપિટેટેડ હૂક છે, કે એ હૂકથી છે આપણે એને સેપરેટ કરશું. દેન હવે આપણે એની પ્રોસીજર જોઈએ તો કે સ્ટેપ 1ની અંદર છે એ બ્રિંગ ડાઉન અ હેન્ડ એન્ડ ટાઈ અ રોલર ગોઝ ઓન ધ ફિટલ બ્રેસ્ટ. ઓકે, પહેલાં તો આપણે એના હેન્ડ હશે જે ડીકેપિટેશન છે એ વધારે પડતું શોલ્ડર પ્રેઝન્ટેશન હોય, મતલબ કે ફિટસ છે ડેડ હોય કે ત્યારે જ છે વધારે પડતું ઇઝીલી છે આપણે ડીકેપિટેશન કરી શકીએ છીએ. ઓકે, કે બ્રિંગ ડાઉન ધ હેન્ડ એન્ડ ટાઈ અ રોલર ગોઝ ઓન ધ ફિટલ બ્રેસ્ટ, કે આપણે પહેલાં તો એના હેન્ડ છે એને ડાઉન કરશું અને જેના બ્રેસ્ટ ઉપર છે એ ગોઝ પીસ છે એના થ્રુ છે ગોઝથી છે આપણે રોલર ગોઝથી છે એના એ બ્રેસ્ટ છે એને બાંધી દઈશું. ઓકે, એન્ડ ધ અસિસ્ટન્સ ઇઝ આસ્ક ટુ ગીવ ટ્રેક્શન ટુવર્ડ્સ ધ સાઇડ અવે ફ્રોમ ધ ફિટલ હેડ, અને પછી આપણે આપણા અસિસ્ટન્સને કહીશું કે એને શું કરે તો કે ટ્રેક્શન આપે ટુવર્ડ્સ ધ સાઇડ. ઓકે, એની અગેન સાઇડમાં એને ફ્રોમ ધ ફિટલ હેડ ટુ મેક ધ નેક મોર અસેસિબલ એન્ડ ધ ફિક્સ, એટલે કે આપણે અસિસ્ટન્સને કહેશું કે એને ટ્રેક્શન આપે, પુશિંગ આપે એવી રીતે કે જે રીતે આપણે ફિટલનું હેડ છે, ઓકે, ફિટલનું હેડ છે આપણે સારી રીતે અસેસિબલ મતલબ કે જોવા મળે, અને એની નેક છે આપણે એને સારી રીતે અસેસિબલ મતલબ કે જોઈ શકીએ અને ફિક્સ કરી શકીએ. ઓકે, કે જેથી છે આપણે એની નેકને છે એ ઇઝીલી કટ કરી શકીએ. ઓકે, then step number 2 fingers of the left hand are introduced with the palmar surface. Okay, palmar surface downwards, કે આપણે હવે છે બીજા સ્ટેપની અંદર 2 ફિંગર્સ છે, 2 ફિંગર લેફ્ટ હેન્ડની 2 ફિંગર છે આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું. પણ પાલ્મર સરફેસ છે કેવી હોવી જોઈએ તો કે ડાઉનવર્ડ, કે આપણા જે હેન્ડ જે છે લેફ્ટ હેન્ડની આપણે 2 ફિંગર ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ તો લેફ્ટ હેન્ડનો જે પાલ્મર ભાગ છે એ કેવો હોવો જોઈએ? ડાઉનવર્ડ સાઇડમાં, બરાબર. એન્ડ ધ ફિંગર ટિપ્સ આર ટુ બી પ્લેસ્ડ ઓન ધ સુપિરિયર સરફેસ ઓફ ધ નેક, અને પછી આપણે નેકના સુપિરિયર સરફેસ ઉપર આપણે જે ફિંગરની ટીપ છે એને પ્લેસ આઉટ કરશું. ઓકે, then step number 3, the decapitation hook with knife is introduced first under the guidance of the finger placed into the vaginum and knob pointing towards the fetal head. અને પછી આપણે શું કરશું તો કે સ્ટેપ 3ની અંદર આપણે જે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે ડીકેપિટેશન હૂક જે છે એની સાથે નાઇફ પણ અટેચ્ડ હશે, એ આપણે છે ઇન્ટ્રોડ્યુસ કરશું. ઓકે, આપણા ફિંગરની હેલ્પ થ્રુ, આપણા ફિંગરની મદદથી કે ઇન્ટુ ધ વજાઇના, એન્ડ એનો જે નોબ પોઈન્ટ હશે, નોબ પોઈન્ટ મતલબ કે એન્ડ પોઈન્ટ, ઓકે,
વજાઇના એન્ડ ધ નો પોઈન્ટ ટુવર્ડ્સ ધ ફિટલ હેડ, કે જે ફિટલ હેડનો જે નો પોઈન્ટ હશે, એન્ડ પોઈન્ટ હશે એની અગેન્સ્ટમાં, બરાબર. એટલે કે જે જગ્યાએ આપણે પરફોરેશન મતલબ કે જે જગ્યાએથી આપણે જે સાઈડથી આપણે નેકને કટ કરવી છે પહેલાં એ સાઈડ પાસે આપણે છે એ હૂકને પ્લેસ આઉટ કરશું. ઓકે, એન્ડ ધ હૂક ઇઝ અ પુસ્ડ અબોવ ધ નેક એન્ડ ધ રોટેટ ધ 90 ડિગ્રી સો એઝ પ્લેસ ધ નાઇફ ફર્મલી અગેન્સ્ટ ધ નેક. પછી આપણે હૂક છે એને પુસ્ડ અબોવ ધ નેક, નેકની ઉપર રાખશું, પ્લેસ આઉટ કરશું. ઓકે, કે જેથી છે એ આપણે અને પછી આપણે 90 ડિગ્રી છે એ હૂકને રોટેટ કરશું. ઓકે, અને એની સાથે નાઇફ પણ હશે કે જેના એન્ડ ધ ફ્રીમલી અગેન્સ્ટ ધ નેક, ફ્રીમલી એટલે સિક્યોરલી આપણે ફિક્સ કરશું, બરાબર, કે જેથી 90 ડિગ્રી આપણે રોટેટ કરીએ એટલે સારી રીતે આપણે નાઇફ છે જે હૂક છે એને આપણે ફ્રીમલી નેક પાસે, નેકની અગેન્સ્ટમાં આપણે એને પ્લેસ આઉટ કરી શકીએ, મતલબ કે સિક્યોરલી એને ફિક્સ કરી શકીએ કે જેથી આપણે ઇઝીલી એને કટ કરી શકીએ. ઓકે, ધેન ધ internal fingers in the meantime are placed on the under surface of the neck to guard the tip of the hook. અને પછી જે ઇન્ટરનલ ફિંગર આપણે જે ઇન્ટ્રોડ્યુસ કરેલી હતી ને ફિંગર્સ, એ ફિંગર્સને છે એ જ સમયે એટલે કે ઇન ધ મીન ટાઈમ, કે જે વસ્તુ આપણે 90 ડિગ્રી એંગલે જ્યારે રોટેટ કરીએ છીએ, બરાબર, અને જે હૂકને આપણે પ્લેસ કરીએ છીએ ને એની વચ્ચેના સમયની એ વસ્તુ આપણે એ સ્ટેપ આપણે જ્યારે કરીએ એની વચ્ચેના સમયની અંદર આપણે જે ઇન્ટરનલ ફિંગર જે ઇન્ટ્રોડ્યુસ કરેલી હશે એને આપણે શું કરશું તો કે પ્લેસ ઓન ધ અંડર ધ સરફેસ ઓફ ધ નેક. ઓકે, ટુ ગાર્ડ ધ ટીપ ઓફ ધ હૂક, અને જે ગાર્ડ મતલબ કે વોચ કરશું. ઓકે, એટલે કે પછી આપણે છે એ નેકની અંડર સરફેસ મતલબ કે નીચેની સાઈડ છે આપણે એને પ્લેસ કરશું, જે ફિંગર આપણે પ્લેસ કરેલી છે ને એ આપણે, અને આપણે સારી રીતે ગાર્ડ કરશું. ગાર્ડ મતલબ કે વોચ કરશું ટીપ ઓફ ધ હૂક, એટલે કે આપણે જે હૂક છે એને પ્લેસ આઉટ કરેલી છે ને, ફિક્સ કરેલી છે 90 ડિગ્રી એંગલે રોટેટ કરી અને આપણે એને ફિક્સ કરી, બરાબર. તો હવે એ વસ્તુને આપણે ગાર્ડ કરશું, મતલબ કે સારી રીતે વોચ કરશું, જોશું. ઓકે, એન્ડ ધેન સ્ટેપ નંબર 4 કે બાય upward and downward movements the hook of the hook with the knife the vertebral column is severed. એટલે કે પછી આપણે કઈ રીતે ડાયરેક્શનમાં મૂવમેન્ટ આપશું તો કે અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર હૂક વિથ ધ નાઇફ એની મૂવમેન્ટ કરાવડાવશું, અને ધ વર્ટિબ્રલ કોલમ ઇઝ અ સિવિયર્ડ, એટલે કે એ પણ આપણે કટ કરશું. વર્ટિબ્રલ કોલમ મતલબ કે સ્પાઇનલ કોલમ છે એને આપણે સિવર્ડ મતલબ કે કટ કરશું. ઓકે, then the rest of the soft tissue left behind may be severed by the same instrument or the by embryotomy scissor also. ઓકે, અને પછી આપણે કોઈ પણ ટિશ્યુ કે એ બધું અંદર રહી ગયું હોય, બરાબર, લેફ્ટ બિહાઇન્ડ, તો એ પણ આપણે એને કટ કરશું સેમ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ અથવા તો એમ્બ્રિયોટોમી સીઝર થ્રુ. ઓકે, then decapitation hook is pushed up and rotate the 90 degree and then taken out the under guidance of the internal finger. અને જે રીતે આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલી હતી ફિંગરના હેલ્પ થ્રુ, બરાબર, એવી જ રીતે આપણે પાછું એને 90 ડિગ્રી એંગલે છે એ રોટેટ કરી, ઓકે, અને આપણે એને બહાર કાઢશું વિથ ધ હેલ્પ ઓફ ધ ઇન્ટરનલ ફિંગર્સ. ઓકે, એન્ડ then the decapitated head is pushed up and the trunk is delivered by the traction on the prolapse arm. ઓકે, અને પછી શું કરશું કે જે હેડ છે ડીકેપિટેટેડ એટલે કે જે સેપરેટેડ આપણે હેડ છે એ સેપરેટ કર્યું, ઓકે, એને આપણે પુશઅપ કરશું અને શું કરશું ટ્રંક છે એને પછી ડિલિવર કરશું, એટલે ધીરે ધીરે છે આપણે એને આખી રેસ્ટ ઓફ ધ બોડી છે એને આપણે ડિલિવર કરશું. ઓકે, ધેન સ્ટેપ નંબર 5 ડિલિવરી ઓફ ધ ડીકેપિટેટેડ હેડ. પહેલાં તો આપણે એને જે ડીકેપિટેટેડ હેડ છે એને ડિલિવર કરશું બાય હુકિંગ ધ ઇન્ડેક્સ ફિંગર ઇન્ટુ ધ માઉથ. કઈ રીતે તો કે બાય હુકિંગ મતલબ કે અટેચ કરીને, બરાબર, અટેચ ધ ઇન્ડેક્સ ફિંગર ઇન્ટુ ધ માઉથ એન્ડ બાય હોલ્ડિંગ ધ severed neck with the giant vulsellum and the delivery of the head is that of after the coming head in the breech and by using the forceps. ઓકે, બેબીનું જે હેડ ડીકેપિટેટેડ હેડ છે આપણે એને શું કરશું ડિલિવર કરશું કેના મદદથી તો કે સારી પહેલાં તો આપણે એને જે આપણી ફિંગર હશે એને એના માઉથમાં અટેચ કરી અને સારી રીતે છે એને ઇઝી વે થ્રુ આપણે બેબીનું હેડ જે છે એ ડિલિવર થઈ જાય, તો એના માટે આપણે આપણી ફિંગર છે ઇન્ડેક્સ ફિંગર છે એને શું કરશું માઉથની અંદર એટેચ કરશું, એટલે કે ઇઝીલી આપણે એને હેડને છે ડિલિવર કરી શકીએ. ઓકે,
અને જે સિવિયર જે સિવર્ડ નેક છે, મતલબ કે જે સેપરેટેડ નેક છે, ઓકે, એને આપણે હોલ્ડ કરશું વિથ ધ વુલ્સેલમ અથવા તો કોઈ પણ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ, ઓકે, એન્ડ ધ using the forceps also, okay. And then step number 6, routine exploration of the uterovaginal canal and exclude the rupture of the uterus or any other injuries. કે જે રૂટીન આપણે વર્ક કરીએ છીએ, જેમ કે યુટેરોવેજાઇનલ કેનાલ છે એને એક્સક્લુડ કરીને, મતલબ કે કોઈ પણ યુટરસ રપ્ચર થયું હોય કે બીજી કોઈ પણ ઇન્જુરી થઈ હોય તો આપણે એને ટ્રીટ કરશું, ઓકે. તો આ હતું આપણું ડીકેપિટેશન, ઓકે. દેન હવે આપણે જોઈએ એવિસરેશન. એવિસરેશન એટલે શું? તો કે એની અંદર ધ ઓપરેશન કન્સિસ્ટ ઇન removal of the thoracic and abdominal content pacemail through an opening on the thoracic or abdominal cavity at the most accessible site. શું કીધું છે કે એની અંદર શું કરવામાં આવે છે? ઓપરેશન કન્સિસ્ટ ઓફ ધ રિમૂવલ ઓફ ધ થોરાસિક એન્ડ અબડોમિનલ કન્ટેન્ટ, જે આપણો ચેસ્ટનું કન્ટેન્ટ અથવા તો અબડોમિનલ કન્ટેન્ટ, થોરાસિક અને અબડોમિનલ કન્ટેન્ટ છે એ પીઝમિલ એટલે શું? તો કે થોડું થોડું કરીને બહાર કાઢવામાં આવે છે, પીસ બાય પીસ, ઓકે. બહાર એટલે કે ઓપરેશન ઇઝ અ કન્સિસ્ટ ઇન ધ રિમૂવલ ઓફ ધ થોરાસિક એન્ડ અબડોમિનલ કન્ટેન્ટ્સ પીઝમિલ, એટલે કે જે પીસ બાય પીસ છે, થોડું થોડું કરીને થોરાસિક અને અબડોમિનલ કન્ટેન્ટ છે એને રિમૂવ કરવામાં આવે છે થ્રુ એન ઓપનિંગ ઓફ ધ થોરાસિક એન્ડ અબડોમિનલ કેવિટી એટ ધ મોસ્ટ અસેસેબલ સાઇટ. કઈ રીતે? તો કે અબડોમિનલ અથવા તો થોરાસિક કેવિટી છે એને ઓપન કરીને, ઓકે. દેન આપણે ઇન્ડિકેશન જોઈએ તો કે નેગ્લેક્ટેડ શોલ્ડર પ્રેઝન્ટેશન વિથ ધ ડેડ ફીટસ, કે શોલ્ડર પ્રેઝન્ટેશન હોય, ઓકે, નેગ્લેક્ટેડ શોલ્ડર પ્રેઝન્ટેશન હોય અને ડેડ ફીટસ હોય. દેન ફિટલ માલફોર્મેશન કોઈ પણ હોય, અથવા તો જેમ કે ફિટલ અસાઇટિસ છે, ઓકે. દેન ઓગલી ડિસ્ટેન્ડેડ બ્લેડર છે, વધારે પડતું બ્લેડર છે ડિસ્ટેન્ડેડ થઈ ગયું હોય, ઓકે. અથવા તો મોન્સ્ટર જેવી કન્ડિશન હોય. મોન્સ્ટર મતલબ કે લાર્જ બ્લેડર, બરાબર, લાર્જ વધારે પડતું બ્લેડર હોય, તો એવી કન્ડિશન સમયે છે એને એવિસરેશન કરવામાં આવે છે. તો આ હતું આપણું એવિસરેશન. એવિસરેશન એટલે કે એની અંદર ઇન્સર્ટ કહી દઉં તો થોરાસિક અને અબડોમિનલ કેવિટીનો જે કન્ટેન્ટ છે, મતલબ કે હાર્ટ છે, લીવર છે, લંગ છે, એને આપણે રિમૂવ કરીએ છીએ, ઓકે. કે એ બધું ત્યારે જ પોસિબલ છે કે જ્યારે બેબી છે એ ડેડ હોય, ઓકે. આપણે જોયું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે જાયન્ટ વુલ્સેલમ એન્ડ ધ એમ્બ્રિયોટોમી સીઝર, ઓકે. દેન હવે આપણે લાસ્ટ ટોપિક છે ડિસ્ટ્રક્ટિવ ઓપરેશનની અંદર ક્લિડોટોમી. ક્લિડોટોમી, ધ ઓપરેશન કન્સિસ્ટ ઓફ ધ રિડક્શન ઇન ધ બલ્ક ઓફ ધ શોલ્ડર. બલ્ક ઓફ ધ શોલ્ડર, બલ્ક એટલે કે વધારે પડતું જથ્થો, બરાબર, માસ, કે વધારે પડતું લાર્જ, આપણે આગળ જોયું, ઓકે. એટલે કે ઓપરેશન ઇઝ અ કન્સિસ્ટ ઓફ ધ રિડક્શન ઇન ધ બલ્ક ઓફ ધ શોલ્ડર ગ્રીડલ. શોલ્ડર ગ્રીડલ એટલે સેટ ઓફ ધ બોન છે, એક બોનનો સેટ છે કે જેની અંદર ક્લેવિકલ અને સ્કેપ્યુલા બંને આવી જાય, બરાબર. એટલે કે શોલ્ડર ગ્રીડલ બાય ડિવિઝન ઓફ વન ઓર બોથ ધ ક્લેવિકલ્સ. એટલે કે આ કેવું ઓપરેશન છે કે ઓપરેશન ઇઝ અ કન્સિસ્ટ ધ રિડક્શન ઇન ધ બલ્ક, એટલે કે જે શોલ્ડર ગ્રીડલ છે એનું જે બલ્ક છે, એટલે કે વધારે પડતું લાર્જ હોય તો એને રિડક્શન કરવામાં આવે છે, ઓછું કરવામાં આવે છે, બરાબર. કઈ રીતે? તો કે બાય ડિવિઝન ઓફ વન ઓર બોથ ક્લેવિકલ. કઈ રીતે? તો કે ડિવિઝન કરીને. કેનું? તો કે ક્લેવિકલ્સનું, ઓકે. ઇન્ડિકેશનની અંદર ધ ડેડ ફીટસ હોય, ઓકે, જેમ કે એનેન્સેફાલી હોય, વિથ ધ શોલ્ડર ડિસ્ટ્રોસિયા હોય, તો એવી કન્ડિશન સમયે છે ક્લિડોટોમી છે પરફોર્મ કરવામાં આવે છે, ઓકે. દેન ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોઈએ તો કે એમ્બ્રિયોટોમી સીઝર છે. પ્રોસિજર જોઈએ તો કે ક્લેવિકલ આર ડિવાઇડેડ બાય એમ્બ્રિયોટોમી સીઝરના હેલ્પ થ્રુ અથવા તો લોંગ અને સ્ટ્રેટ સીઝર થ્રુ, ઓકે. એટલે કે એ ઇન્ટ્રોડ્યુસ અંડર ધ ગાઈડન્સ ઓફ ધ લેફ્ટ 2 ફિંગર્સ પ્લેસ્ડ ઇનસાઇડ ધ વજાઇના. કે ક્લેવિકલ છે એને ડિવાઈડ કરવામાં આવે છે એમ્બ્રિયોટોમીના સીઝર હેલ્પ થ્રુ અથવા તો સ્ટ્રેટ સીઝરના હેલ્પ થ્રુ, ઓકે, કે જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે બે આપણી લેફ્ટ હેન્ડની જે 2 ફિંગર્સ હશે, બરાબર, એના હેલ્પ થ્રુ છે વજાઇનાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, ઓકે. દેન હવે આપણે પોસ્ટ ઓપરેટિવ કેર જોઈએ તો કે એક્સપ્લોરેશન ઓફ ધ યુટ્રોવેજાઇનલ કેનાલ મસ્ટ બી ડન, કે દેન
કોઈ પણ રપ્ચરિંગ યુટરસ નથી ને કોઈ પણ ઇન્જુરી નથી ને, તો કે એના માટે આપણે એક્સપ્લોરેશન ઓફ ધ યુટ્રોવજાઇનલ કેનાલ એન્ડ ધેન ટ્રીટ ઇટ. ઓકે, દેન સેલ્ફ રિટેનિંગ ફોલિસ કેથેટર આપણે છે એ ઇન્ટ્રોડ્યુસ કરશું. ઓકે, પુટ ઇનસાઇડ કે 3 to 5 ડે માટે. ઓકે, કે જ્યાં સુધી છે બ્લેડર ટોન છે પાછો રિગેઇન ના થાય ત્યાં સુધી આપણે ફોલિસ કેથેટર છે એને રાખશું. ઓકે, દેન ડેક્સ્ટ્રોઝ સલાઇન ડ્રીપ છે આપણે ટીલ ડિહાઇડ્રેશન કરેક્ટ ના થાય ત્યાં સુધી આપણે છે ડેક્સ્ટ્રોઝનો પાઇન્ટ છે એ ચાલુ રાખશું. ઓકે, દેન બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ આપણે કરાવડાવશું. ઓકે, ઇફ રિક્વાયર્ડ, જો જરૂર હોય તો. દેન સાફ્રિએક્ઝોન 1 ગ્રામ IV ઇન્ફ્યુઝન ઇઝ ગિવન ટ્વાઇસ અ ડેલી, કે ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશનથી આપણે બચી શકીએ. ઓકે, એના માટે. તો આ હતું આપણું ડિસ્ટ્રક્ટિવ સર્જરી. તો કે ડિસ્ટ્રક્ટિવ સર્જરીની અંદર આપણે ક્રેનિયોટોમી જોયું, દેન ડિકેપિટેશન જોયું, દેન એવિસરેશન જોયું એન્ડ ધ ક્લિડોટોમી જોયું. ઓકે, દેટ્સ ઇટ. થેન્ક યુ.